સારું, આગળ વાત કરીએ મિત્રો. હવે હું તમારી સાથે જે વાત કરવા જઈ રહ્યો છું તે ખાસ કરીને કોમ્બો બોક્સ અને લિસ્ટ બોક્સની અંગેની વાત છે. મિત્રો, જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કરવાનું હોય અથવા ઇવેન્ટ ડ્રિવન પ્રોગ્રામિંગ કરવાનું હોય ત્યારે યુઝર પાસેથી ડેટા એટલે કે ઇનપુટ તરીકે જે લેવાનું છે તે ઓછામાં ઓછી મહેનતે ઓછામાં ઓછા એફર્ટ દ્વારા યુઝર ડેટા સાચો ઇનપુટ કરી શકે તે સૌથી અગત્યની બાબત છે. આ બધા કંટ્રોલ્સનો ઉપયોગ શું થાય? આ બધા કંટ્રોલ દ્વારા યુઝર ઓછામાં ઓછી મહેનતે વધારે સાચો ડેટા ઇનપુટ કરી શકે તેવો હંમેશા પ્રયત્ન હોય છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિને એડ્રેસ લખવાનું છે, તો એડ્રેસની અંદર જ્યારે એને જો તમે ટેક્સ્ટ બોક્સ આપી દો તો એ ટેક્સ્ટ બોક્સની અંદર એનો તાલુકો છે એનો સ્પેલિંગ કંઈક જુદો લખશે, કોઈ બીજી વ્યક્તિ હશે જુદો સ્પેલિંગ લખશે, ત્રીજી વ્યક્તિ કોઈ જુદો સ્પેલિંગ લખશે, એનો જિલ્લો છે જિલ્લાની અંદર એનો સ્પેલિંગ કંઈક જુદો લખશે. એટલે ડેટા જે તમારી પાસે આવશે તે હંમેશા જેને કહેવાય કે થોડોક ભૂલ ભરેલો ડેટા આવશે. તો હવે આ ભૂલ ભરેલા ડેટાને જો તમે પ્રોસેસિંગ માટે લઈ જાઓ તો બહુ તકલીફ પડે. એટલે જેટલો ડેટા ઇનપુટ સાચો હશે એટલો જ તમારો આઉટપુટ સાચો આવશે. અને એટલા માટે મિત્રો હંમેશા યાદ રાખો, આ બધા કંટ્રોલ્સના માધ્યમથી જે ડેટા ઇનપુટ કરવામાં આવે છે તે સચોટ, સાચો અને ભૂલ રહિત હોય અને ડેટા ઝડપથી ઇનપુટ થઈ શકે. તમે લખવા માટે કંઈ ટ્રાય કરો અને તમે કોઈક ઓપ્શન બટન અથવા તો તમે કોઈ કોમ્બો બોક્સની અંદરથી સિલેક્શન કરો તો ડેટા સાચો આવશે, ઝડપથી આવશે અને એ રીતે તમારું કામ વધારે સચોટ બનશે, તમારું જે આઉટપુટ છે વધારે સચોટ બનશે. એટલે આ બધા કંટ્રોલ્સ જે છે આ બધા કંટ્રોલ્સનો જેને કહેવાય કે ઉપયોગ અને એની જરૂરિયાત આ રીતની છે કે વધારે સારી રીતે ડેટા આવી શકે અને વધારે પાવરફુલ રીતે, વધારે સચોટ રીતે તમે જેને કહેવાય કે ડેટા ઇનપુટ કરાવી શકો. કોમ્બો બોક્સ અને લિસ્ટ બોક્સની વાત કરીશું. લિસ્ટ બોક્સ અને કોમ્બો બોક્સને સમજતા પહેલા એની પ્રોપર્ટીને જરા બરોબર સમજવી, એની પ્રોપર્ટીને બરાબર જરા સમજી લઈએ. અહીંયા લિસ્ટ બોક્સની અંદર બાઉન્ડ કોલમ, કોલમ કાઉન્ટ, લિંક્ડ સેલ, લિસ્ટ, ફિલ રેન્જ, લિસ્ટ સ્ટાઇલ, મેચ એન્ટ્રી, મલ્ટી સિલેક્ટ, આ બધી જે છે તે લિસ્ટ બોક્સની પ્રોપર્ટી છે. મેથડ્સ, એડ આઇટમ, ક્લિયર અને રિમૂવ આઇટમ, આ બહુ અગત્યની મેથડ્સ છે. લિસ્ટ બોક્સની મેથડ અગત્યની છે. એડ આઇટમ એ મેથડ છે. દાખલા તરીકે સૌથી પહેલા કોઈ એક તમારે ઉદાહરણ તરીકે જો જોઈએ તો અહીંયા જે એક્ઝામ્પલ આપેલું છે તે એક્ઝામ્પલને જોવા પ્રયત્ન કરીશું. તો આ એક ફોર્મ છે. ફોર્મ પર તમે જોઈ શકો છો એ પ્રમાણે એક સેક્ટર નેમ આપેલું છે, નંબર ઓફ આઇટમ્સ આપેલી છે, ડિસ્પ્લે લિસ્ટ કાઉન્ટ આપેલું છે અને ડિસ્પ્લે સેક્ટર નેમ્સ આપેલું છે. તો આ એક કોમ્બો બટન છે, આ લિસ્ટ બોક્સ છે અથવા તો આ ટેક્સ્ટ બોક્સ છે અને આ બીજું કોમ્બો બટન, સોરી આ બીજું કમાન્ડ બટન છે, આ બીજું કમાન્ડ બટન છે. તો અહીંયા એને લિસ્ટ પણ આપ્યું છે આપણને, કઈ કઈ વસ્તુ એને એની સ્ક્રીન ઉપર મૂકી છે. એક લિસ્ટ બોક્સ છે, બે લેબલ્સ છે, બે કમાન્ડ બટન છે અને એક ટેક્સ્ટ બોક્સ અહીંયા આગળ મલ્ટી લાઈન કરીને મૂકેલું છે. તો જોઈએ આટલા કંટ્રોલ આપણા પેલા ઉપર મૂકી દઈએ. બે લેબલ્સ, આ લેબલની કેપ્શન સેક્ટર નેમ અને નંબર ઓફ આઇટમ્સ. તો અહીંયા આગળ આપણું આ જે છે એને થોડું મોટું કરીએ છીએ, અહીંયા બંધ કરી દઈએ છીએ. અહીંયા લેબલ, પહેલું લેબલ મૂકીએ છીએ, લેબલની કેપ્શન મૂકીએ છીએ સેક્ટર નેમ, સેક્ટર નેમ, આ કંટ્રોલ મૂકી દીધી, એની આ કેપ્શન મૂકી દીધી. બીજું લેબલ અહીંયા મૂકીએ છીએ, બીજું લેબલ અહીંયા મૂકવાનું છે, તેની કેપ્શન છે નંબર ઓફ આઇટમ્સ, તેની કેપ્શન છે નંબર ઓફ આઇટમ્સ, નંબર ઓફ આઇટમ્સ
અને નંબર ઓફ આઇટમ છે. અહીંયા એક નીચે ટેક્સ્ટ બોક્સ મૂકેલું છે, એક ટેક્સ્ટ બોક્સ અહીંયા મૂકી દઈએ. આ ટેક્સ્ટ બોક્સને જરા નંબર ઓફ આઇટમ ટેક્સ્ટ બોક્સ મૂકેલું છે. એક ટેક્સ્ટ બોક્સ છે અને એક લિસ્ટ બોક્સ છે. સી અહીંયા લિસ્ટ બોક્સ આ રીતે આપેલું છે. યસ, આ કોમ્બો બોક્સ છે ને, લિસ્ટ બોક્સ છે. અહીંયા આ રીતે લિસ્ટ બોક્સ આપેલું છે. આ લિસ્ટ બોક્સ છે. ઠીક છે. લિસ્ટ બોક્સની કેપ્શન કઈ મૂકેલી હતી, ટેક્સ્ટ બોક્સની કેપ્શન કઈ મૂકેલી હતી. બે કમાન્ડ બટન્સ મૂકેલા છે, ડિસ્પ્લે સેક્ટર નેમ્સ. એક અહીંયા આગળ કમાન્ડ બટન મૂકેલું છે અને એક બીજું કમાન્ડ બટન અહીંયા આગળ મૂકેલું છે. બે કમાન્ડ બટન અહીંયા પ્લેસ કરેલા છે. આ જે કમાન્ડ બટન છે એની કેપ્શન છે ડિસ્પ્લે. આ જે કમાન્ડ બટન છે, આ જે કમાન્ડ બટન ડિસ્પ્લે સેક્ટર નેમ્સ, અને અહીંયા કેપ્શન સેટ કરી દઈએ ડિસ્પ્લે સેક્ટર નેમ. ડિસ્પ્લે સેક્ટર નેમ અને આ કમાન્ડ બટનની કેપ્શન જે મૂકેલી છે એની કેપ્શન મૂકે છે ડિસ્પ્લે લિસ્ટ કાઉન્ટ. ડિસ્પ્લે લિસ્ટ કાઉન્ટ. ડિસ્પ્લે લિસ્ટ કાઉન્ટ એવી એની આ કમાન્ડ બટનની જેને કહેવાય કે કેપ્શન મૂકેલી છે. ઠીક છે. હવે આગળ શું કામ કર્યું છે જોઈ લઈએ. ચલો, સૌથી પહેલા double click on the command button 1 and add the following code in window. Add the me.listbox1.add item. me એટલે અત્યારે હાલ જે લિસ્ટ બોક્સ જે છે તે એની એડ આઇટમ એની અંદર પહેલું મૂકવાનું છે ઓટોમોબાઈલ. તો આ અહીંયા ડબલ ક્લિક કરી અહીંયા મૂકીએ. મી એટલે ફોર્મ. મી ઇઝ ઇક્વલ ટુ, એ મી શેના માટે છે? ફોર્મ માટે મૂકવામાં આવેલું છે. એટલે યુઝર ફોર્મ ડોટ, એટલે મીની જગ્યાએ તમારે જો ફોર્મ કંટ્રોલ, તમે જે ફોર્મ બનાવ્યું છે, યુઝર ફોર્મ જે બનાવ્યું છે એ એનું નામ અને એના ઉપર રહેલું લિસ્ટ બોક્સ, એના ઉપર રહેલું લિસ્ટ બોક્સ 1 એમ કહેવા માટેનો એનો મતલબ છે. તો અહીંયા તમે લખી શકો છો ફોર્મ 1 ડોટ, ફોર્મ 1 છે કે શું છે એનો જોઈ લઈએ. યુઝર ફોર્મ 1 છે. યુઝર ફોર્મ 1 ડોટ યુઝર ફોર્મ 1 ડોટ, જો તરત યુઝર ફોર્મ 1 એ આ ફોર્મનું નામ છે, એની પાસે જે લિસ્ટ બોક્સ છે તે લિસ્ટ બોક્સ 1. હવે જો અહીંયા લિસ્ટ બોક્સ 1 આવે છે, બરાબર. હવે જો આપણે અહીંયા બરાબર સમજો, હું અહીંયા લિસ્ટ બોક્સનું નામ બદલી નાખું. દાખલા તરીકે હું આ જે લિસ્ટ બોક્સ છે એનું નામ LB1 કરી દઉં, LB1 કરી દઉં. તો હવે જ્યારે હું અહીંયા લખીશ, શું લખીશ? યુઝર ફોર્મ 1 ડોટ લિસ્ટ બોક્સ નહીં લખું, LB1 લખીશ તો પણ મારું લિસ્ટ બોક્સ પકડાશે. ફોર્મ 1 ડોટ લિસ્ટ બોક્સ તો છે જ નહીં, કંટ્રોલ છે જ નહીં. તમારું કંટ્રોલનું નામ શું છે? ડોટ LB1 ડોટ એડ આઇટમ. અને આ એડ આઇટમ ધેટ ઇઝ અ મેથડ. કોની? LB1 ની, લેબલ 1 ની મેથડ છે. અને એની અંદર ડબલ ઇન્વર્ટેડ કોમામાં અહીંયા લખી દેવામાં આવશે એડ આઇટમ ડબલ ઇન્વર્ટેડ કોમામાં ને ઓટોમોબાઈલ્સ એમ લખી દેવામાં આવશે. બરાબર છે. સપોઝ કે આ ફોર્મને રન કરીએ અને અહીંયા ડિસ્પ્લે સેક્ટર નેમ ક્લિક કરીશું એટલે અહીંયા ઓટોમોબાઈલ્સ એક આઈટમ આવી. આવી રીતે બીજી આઈટમ ઉમેરવી હોય, ત્રીજી આઈટમ ઉમેરવી હોય, ઉમેરી શકાય. જોઈએ. બીજું ઓટોમોબાઈલ્સ, અહીંયા સેક્ટરનું નામ બીજું LB1 ડોટ એડ આઇટમ. LB1 ડોટ એડ આઇટમ.
બીજી આઈટમ શું લખી છે? બ્યુટી વેલનેસ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્શન. બ્યુટી એન્ડ વેલનેસ. ત્રીજી આઈટમ મૂકી છે પ્રોડક્શન. ચોથી આઈટમ મૂકી છે આઈટી ESM. वो तो सेक्टर्स ना नाम છે. ઓટોમોબાઈલ સેક્ટર છે, ઇન્સ્યોરન્સ સેક્ટર છે. સપોઝ કે ઇન્સ્યોરન્સ, અહીંયા ઇન્સ્યોરન્સ મૂકી દઈએ. ઇન્સ્યોરન્સ. તો આ સેક્ટર્સ ના નામ મૂકી દીધા. હવે આપણે એને રન કરીએ. સોરી, અહીંયા આને આપણે રન કરીએ, એફઆઈ કરીએ અને અહીંયા તમે ક્લિક કરશો ડિસ્પ્લે સેક્ટર નેમ્સ, તો અહીંયા આગળ તમને શું બતાવશે? અહીંયા જે તમે એડ આઇટમ્સ કરાવી, જેટલી આઇટમ્સ એડ કરાવી એ આઇટમ્સમાં બધી આઇટમ્સ તમને અહીંયા આગળ ડિસ્પ્લે કરીને બતાવશે. ઠીક છે, ડિસ્પ્લે આઇટમ કરીને આઇટમ એડ કરીને બતાવશે. ચલો, આ કેટલી આઇટમ એડ કરી છે એનું કાઉન્ટિંગ કરવા માટે તમને અહીંયા એક બટન આપ્યું છે. અહીંયા એક બટન આપ્યું છે. એનું કાઉન્ટિંગ કેવી રીતે તમે કરશો એના માટેનું એક બટન આપેલું છે. આ બટન દ્વારા તમે અહીંયા આગળ કાઉન્ટિંગ મૂકી શકશો. આ કંટ્રોલ છે, એનું નામ શું છે? ટેક્સ્ટ બોક્સ 1. ટેક્સ્ટ બોક્સ 1. તો અહીંયા ટેક્સ્ટ બોક્સ 1.text equal to what? Equal to total number of items. એ તો સ્ટ્રિંગ મૂકેલી છે, total number of items. પણ lb1 dot list count, lb1 dot list count, lb1 dot list count એટલે તમે જે કેટલી આઇટમ્સ આની અંદર મૂકી છે એનું કાઉન્ટિંગ કરીને તમને ત્યાં આગળ બતાવશે. જોઈએ અહીંયા ડિસ્પ્લે થશે બધી આઇટમ્સના નામ અને અહીંયા ડિસ્પ્લે લિસ્ટ કાઉન્ટ. 5 આઇટમ તમે અહીંયા આગળ મૂકેલી છે. નંબર ઓફ આઇટમ કેટલી છે તમારી પાસે? 5 છે એમ બતાવવાનો પ્રયત્ન અહીંયા કરેલો છે. કયું સ્ટેટમેન્ટ આપ્યું? lb1. lb1 ઇઝ વોટ? lb1 ઇઝ લિસ્ટ બોક્સ 1. લિસ્ટ બોક્સ 1. અચ્છા, હવે આગળ જઈએ. ચાર કમાન્ડ મૂકેલા છે, 4 કમાન્ડ બટન અહીંયા મૂકેલા છે. કમાન્ડ 1 cmd ડિસ્પ્લે સેક્ટર નેમ્સ, cmd ડિસ્પ્લે લિસ્ટ કાઉન્ટ, cmd એડ આઇટમ, cmd ડિલીટ આઇટમ. બરાબર છે? ડિલીટ આઇટમ, ક્લિયર લિસ્ટ. 5 કમાન્ડ મૂકેલા છે, 5 કમાન્ડ બટન મૂકેલા છે. એડ આઇટમ, ડિલીટ આઇટમ, ક્લિયર લિસ્ટ. તો 2 બટન તો મૂકેલા જ છે આપણી પાસે. ટેક્સ્ટ બોક્સ 2 મૂકીએ આપણે. ટેક્સ્ટ બોક્સ 2 મૂકીએ. ટેક્સ્ટ બોક્સ 2 ની અંદર જે આઇટમ હશે એને આપણે એડ કરીશું. એટલે અહીંયા બીજું એક કમાન્ડ બટન મૂકીએ. એક બટન મૂકતા જઈએ. એડ આઇટમ કમાન્ડ બટન પહેલું મૂકીએ છીએ. એડ આઇટમ. આની કેપ્શન બદલી નાખીએ. કમાન્ડ બટન 3 ની કેપ્શન બદલી નાખીએ. એડ આઇટમ ટુ લિસ્ટ બોક્સ. એડ આઇટમ ટુ લિસ્ટ બોક્સ. અને હવે આ એડ આઇટમ ટુ લિસ્ટ બોક્સ ની અંદર તમારે કમાન્ડ લખવો પડે. શું કમાન્ડ લખવો પડે? નંબર 1
સૌથી પહેલા તો તમારું જે લિસ્ટ ટેક્સ્ટ બોક્સ 1 છે એ બ્લેન્ક ના હોવું જોઈએ. તો અહીંયા if len of text box 1 dot text not equal to 0, then and if જો એની એ બ્લેન્ક ના હોય તો user form 1 dot label 1 lb1 dot add item ક્યાંથી એડ આઇટમ લેવાની? તો ટેક્સ્ટ બોક્સ 1 ની ટેક્સ્ટ તરીકે તમારે લેવાની છે. એડ આઇટમ સોરી 2 અહીંયા ધ્યાન આપજો, આપણે ટેક્સ્ટ બોક્સ 1 જે છે એ આપણે નથી સિલેક્ટ કર્યું, આ જે છે એની ટેક્સ્ટ બોક્સ 2 કીધેલું છે, એટલે આપણે અહીંયા આગળ જરા આપણા શરતને બદલી નાખીશું, ટેક્સ્ટ બોક્સ 2 લઈ લઈશું. lbl અહીંયા box 2 dot text box 2 dot text અને એ એડ થઈ જાય એટલે ટેક્સ્ટ 2 બોક્સ 2 એને ફરી પાછું બ્લેન્ક કરી દેવાનું. ટેક્સ્ટ બોક્સ 2 dot text equal to blank. એડ થઈ જાય એટલે બ્લેન્ક કરી દેવાનું. જોઈએ આટલું રન કરીને જોઈએ. હવે પહેલા ડિસ્પ્લે સેક્ટરના નામ ડિસ્પ્લે કરી દીધા, આટલા સેક્ટરના નામ ડિસ્પ્લે આવી ગયા તમારી પાસે. હવે અહીંયા આગળ આપણે લખીએ છીએ, કયું સેક્ટર લખીશું? સપોઝ કે અહીંયા લખીએ કન્સ્ટ્રક્શન સેક્ટર. હવે કન્સ્ટ્રક્શન સેક્ટર ઉપર ક્લિક કર્યું અને અહીંયા એડ આઇટમ પર કરીશું તો એક નવું અહીંયા આ જે તમારું જે લિસ્ટ બોક્સ છે એની અંદર એક આઇટમ આવી જશે. એક નવી આઇટમ તમારા લિસ્ટ બોક્સની અંદર આવી ગઈ. કઈ આવી ગઈ? કન્સ્ટ્રક્શન આઇટમ તમે આવી ગઈ. અહીંયા જો તમે બ્લેન્કની અંદર ટેક્સ્ટ બોક્સ 2 ની અંદર બ્લેન્ક રાખીને એડ આઇટમ ઉપર ક્લિક કરશો તો એ એડ નહીં કરવા દે, કારણ કે તમે ત્યાં શરત મૂકેલી છે. તમે ત્યાં શું મૂકેલી છે? તમે એની કન્ડિશન મૂકેલી છે. જો ટેક્સ્ટ બોક્સની કિંમત 0 હોય, લેન 0 હોય, અહીંયા તમે એક પણ અક્ષર લખશો, સપોઝ કે અહીંયા લખીશું એ અને એડ આઇટમ કરશો તો એડ ઇન થઈ જશે, કારણ કે એ એક અક્ષર લખેલો છે, બરાબર છે, પણ બ્લેન્ક તો અંદર જશે જ નહીં. સારું, તો આ એડ આઇટમને તમે ટેક્સ્ટ બોક્સ દ્વારા કેવી રીતે અંદર તમારા લિસ્ટ બોક્સમાં લઈ જઈ શકો છો તેની વાત મેં તમને કરી. અચ્છા, આગળ જઈએ. અહીંયા એક બીજું કમાન્ડ બટન હું અહીંયા મૂકી દઉં છું, ક્લોઝ ફોર્મ. આ ફોર્મને ક્લોઝ કરવા માટેનું કમાન્ડ બટન મૂકી દઉં છું. અહીંયા આ ફોર્મને ક્લોઝ કરી આપશે. શું કરી આપશે મને? આ ફોર્મ જે છે એને ક્લોઝ કરી આપશે. એને અહીંયા ક્યાંક બાજુ પર મૂકી દઈએ છીએ, ક્લોઝ. અને યુઝર ફોર્મ 1 ડોટ અનલોડ નામનું સોરી યુઝર ફોર્મ 1 ડોટ ક્લોઝ કે અનલોડ ઠીક છે. એક જ મિનિટ તમને કહી દઉં.
જસ્ટ અ સેકન્ડ. અચ્છા, unload.me એવું લખવાનું છે. ઓકે, ક્લોઝ નથી. યુઝર ફોર્મ ડોટ અનલોડ જ છે, મને યાદ તો હતું જ, છતાં પણ ના પાડતું હતું, એટલા માટે હું જરા કન્ફ્યુઝ હતો. લેટ આને રન કરીએ છીએ. આને રન કરીએ છીએ. અહીંયા રન કર્યું. અહીંયા ડિસ્પ્લે સેક્ટરના નામ આપી દીધા. મેં 12 સેક્ટરના નામ આપ્યા હતા, એટલા જ એડ કરાયા. લિસ્ટ કાઉન્ટ કર્યું. અહીંયા હું વધારાનું સેક્ટર નામ આપી દઉં છું, કન્સ્ટ્રક્શન, અને અહીંયા હું એને એડ આઇટમ કરાવી દઉં છું. હવે જો હું ડિસ્પ્લે કરાવીશ તો મને ડિસ્પ્લે આઇટમ 6 મળશે, અને અહીંયા ક્લોઝ કરીશ એટલે અનલોડ પણ નથી આવતું. ઠીક છે. અનલોડ સ્ટેટમેન્ટ જ છે. કઈ નહીં, હું તમને પછી વાત કરીશ. કઈ વાંધો નહીં, ક્લોઝ કરી દઈશું એટલે થઈ જશે. ઠીક છે. અહીંયા આગળ આપણે અહીંયા આગળ આપણે આ ટેક્સ્ટ બોક્સ મૂકી છે. એટલે આ ટેક્સ્ટ બોક્સ દ્વારા આપણે સેક્ટરનું નામ એડ કરાવડાવ્યું. હવે આગળ જઈએ. એડ આઇટમ. અહીંયા એક ટેક્સ્ટ બોક્સ બીજી મૂકું છું. અહીંયા એક ટેક્સ્ટ બોક્સ મૂકું છું. આ ટેક્સ્ટ બોક્સની અંદર આપણે સિલેક્ટ આઇટમ, જે આઇટમ સિલેક્ટ કરેલી હશે તે અહીંયા મૂકવા માટેનો પ્રયત્ન કરીશું. તો અહીંયા એની કઈ ઇવેન્ટ લખવી પડશે, આની કઈ ઇવેન્ટની અંદર કામ કરવું પડશે. લેબલ 1 ની ક્લિક ઇવેન્ટમાં
લેબલ 1 ની ક્લિક ઇવેન્ટમાં લખવું પડશે ટેક્સ્ટ બોક્સ 3 ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ lb1 ડોટ સિલેક્ટેડ lb1 ડોટ સિલેક્ટેડ બરોબર ધ્યાન આપજો રન કરીએ છીએ અહીંયા ડિસ્પ્લે સેક્ટર બધા કરાવી દઈએ છીએ અહીંયા આગળ આપણે કોઈ એક ઇલેક્ટ્રોનિક્સ નામનું સેક્ટર એડ કરાવીએ છીએ અહીંયા એડ આઇટમ કરાવીએ છીએ અને અહીંયા જ્યારે ક્લિક કરીશું આર્ગ્યુમેન્ટ ઇઝ નોટ ઓપ્શનલ ત્યાંની અંદર કંઈક લખવાનું છે કે સિલેક્ટેડ label 1 dot text रन करिए फिर आइटम सिलेक्ट करी आइटम ब्यूटी है ना आएगी तुम्हारी આગળ કન્સ્ટ્રક્શન એડ આઇટમ કરાઈ હવે તમારા આઇટમના ડિસ્પ્લે કાઉન્ટ થઈ ગયા 6 અહીંયા આઇટમ આઈટી સિલેક્ટ કરી હવે અત્યારે હાલ તમારી કઈ આઇટમ સિલેક્ટ કરેલી છે તે ટેક્સ્ટ બોક્સની અંદર દેખાય છે એની ક્લિક ઇવેન્ટની અંદરથી તમને દેખાય છે બરાબર અચ્છા અહીંયા ક્લિક ઇવેન્ટની અંદર અહીંયા 2 નથી પણ આપણું લેબલ 3 છે લેબલ 3 છે રન કરીએ હવે જુઓ સેક્ટર એડ કરાયા અહીંયા નવું લખીએ કન્સ્ટ્રક્શન સેક્ટર આપણે એડ કરાયું અહીંયા કાઉન્ટ કર્યા 6 નંગ આવ્યા અહીંયા આગળ આપણે નવું એક એડ કરાવીએ ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર એડ કરાયું અને એડ કરાવીએ હવે આની અંદરથી કોઈ પણ આઇટમ સિલેક્ટ કરીશું તો અત્યારે આપણે કઈ સિલેક્ટ કરી છે પ્રોડક્શન હવે કઈ સિલેક્ટ કરી છે ઇન્સ્યોરન્સ હવે કઈ સિલેક્ટ કરી છે ઇલેક્ટ્રોનિક્સ હવે આ જે સિલેક્ટ કરેલી છે એ આઇટમને ડિલીટ કરીએ એ આઇટમને ડિલીટ કરવા માટે તો એના માટે તમારે એમાં મેથડ કઈ વાપરવી પડશે એની અંદર કઈ મેથડ વાપરવી પડશે તો અહીંયા તમને લિસ્ટ બોક્સની અંદર રિમૂવ આઇટમ નામની મેથડ તમારે વાપરવી પડશે રિમૂવ આઇટમ ચલો અહીંયા આગળ નવું બટન મૂકીએ કમાન્ડ બટન રિમૂવ આઇટમ એની કેપ્શન બનાવી દઈએ રિમૂવ આઇટમ આ આઇટમ તમે રિમૂવ કરી અહીંયા રિમૂવ કરવા માટેની હવે રિમૂવ આઇટમ ઉપર ક્લિક કરીશું એટલે કઈ આઇટમ રિમૂવ થશે તો LB1 હવે એ LB1 ક્યાં છે યુઝર ફોર્મ 1 ડોટ LB1 ડોટ
remove item, remove item, જે આઈટમ સિલેક્ટ કરેલી હશે તે આઈટમ રિમૂવ થશે, રિમૂવ આઈટમ થશે. જોઈએ, રન કરીએ તો સૌથી પહેલા ડિસ્પ્લે કરાવી દઈએ. નંબર આઈટમ 5, નવી એક આઈટમ અહીંયા આપણે ઉમેરીએ. ઇલેક્ટ્રોનિક્સ નવી આઈટમ ઉમેરી દીધી, એને એડ આઈટમ કરી ઇલેક્ટ્રોનિક્સ ઉમેરી દીધી એટલે 6 આઈટમ થઈ. કોઈ આઈટમ સિલેક્ટ કરીએ એટલે ITESM નામની થઈ અને એને રિમૂવ કરીએ. રિમૂવ LST selection names and then item will be added. Fittings text section, add item button, command button, and then deleted as shown in figure. Electronics item. CMD, delete item, remove item. કઈ આઈટમ જે સિલેક્ટ કરેલી હોય તે, તો LB1 dot C જે સિલેક્ટ કરેલી હોય તે, જે સિલેક્ટ કરેલી હોય એને ડિલીટ કરવાની. LB1 dot select અથવા તો ટેક્સ્ટ. રન કરીએ, આઈટમ સિલેક્ટ કરીએ બ્યુટી અને એને રિમૂવ કરીએ. ડિસ્પ્લે આઈટમ એડ કરી રિમૂવ આઈટમ. L1 dot selected. But the item selected is not optional. Not optional. Hello.
remove item lb1 user form 1.lb1 dot list index લિસ્ટ ઇન્ડેક્સ ની અંદર જે આઈટમ હોય તેને રિમૂવ કરવાની છે. તો અહીંયા રન કરીએ, ડિસ્પ્લે કરીએ, પ્રોડક્શન નેમ અને અહીંયા આ આઈટમને રિમૂવ કરીશું. તો હવે આઈટમ લિસ્ટ ઇન્ડેક્સ વાળી આઈટમ ડિલીટ થઈ ગઈ. આ ઇન્સ્યોરન્સ રિમૂવ કરી દીધી અને અહીંયા નવી ઉમેરી દઈએ કન્સ્ટ્રક્શન એડ આઈટમ કરી દઈએ. તો નવી એડ તો હવે અત્યારે કાઉન્ટ કેટલો થશે 4. આ બ્યુટી કાઢી નાખીએ, રિમૂવ કરી દઈએ તો હવે કાઉન્ટ કેટલો થશે 3. હવે કાઉન્ટ થશે 3. તો આ જે છે એ મેં તમને જે છે તે અચ્છા અને ક્લિયર આખું કોમ્બો બોક્સ ક્લિયર કરી દેવું હોય, આખું આઈટમ ક્લિયર કરી દેવી હોય તો એના માટે તમારે અહીંયા લખવું પડશે. એના માટે તમારે અહીંયા લખવું પડશે, એક નવું બટન મૂકીએ, ક્લિયર કોમ્બો અથવા તો ક્લિયર લિસ્ટ બોક્સ. અહીંયા એની કેપ્શન આપી દઈએ છીએ ક્લિયર અને અહીંયા આગળ તમારે એના ક્લિક ઇવેન્ટની અંદર લખવું પડશે યુઝર ફોર્મ 1.lb1 ડોટ ક્લિયર. તમે આટલું લખશો અને રન કરશો અને અહીંયા એડ કરાવશો, ક્લિયર કરશો તો બધી આઈટમ ક્લિયર થઈ જશે. તો મને આશા છે કે મેં તમને આજે લિસ્ટ બોક્સ માટે જે આ લેક્ચર આપ્યું એની અંદર તમને ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જ વસ્તુ માટે કોમ્બો બોક્સની અંદર કેવી રીતે કામ થાય એ આવતીકાલે જોઈશું.